જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 3 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમની અંદર ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો માવઠાના વરસાદની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। સાથે જ અરબી સમુદ્રની સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, સાથોસાથ ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધી શકે છે, તાપમાન કેટલું રહી શકે છે અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। ગુજરાત ઉપર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે અરબી સમુદ્રમાં અત્યારે એક દક્ષિણ પશ્ચિમ દિશા તરફ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે। ત્યારબાદ તે આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। સાથોસાથ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પસાર થવાનું છે। આ બંનેને કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાશે। આ ટ્રફને કારણે ગુજરાતમાં 8 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે એક માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે। હાલ તો મિત્રો આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા જણાઈ રહી છે। ગુજરાતમાંથી પસાર થાય તેવા પણ હાલ તો અપડેટ મળી રહ્યા છે। સાથોસાથ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ મજબૂત છે, તેના લહેરો અમુક ગુજરાત સુધી પહોંચવાના છે। આ બંને અસરના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે, જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી, કારણ કે જો માવઠું થાય તો રવિ પાકોને ભારે નુકસાન જાય તેવી સંભાવના રહેલી છે। અત્યારની અપડેટ મુજબ આ સિસ્ટમ છે લો પ્રેશર, તે હાલ તો ગુજરાત પાસેથી અથવા તો ગુજરાતમાંથી પસાર થાય તેવી અપડેટ અત્યારની જોવા મળી રહી છે। આવનાર દિવસોમાં જો કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય તમારા સુધી માહિતી પહોંચાડીશું, પરંતુ અત્યારની અપડેટ મુજબ ગુજરાતમાં ચોક્કસપણે 8 થી લઈને 9-10 એમ 3 દિવસ માવઠાનો વરસાદ હળવો, સામાન્ય તો કોઈક જગ્યાએ મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને વધુ શક્યતા દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓને વધુ અસર જોવા મળે તેવી શક્યતા છે, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલની અપડેટ મુજબ કોઈ વધારે શક્યતા જણાતી નથી। પરંતુ જો સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે અથવા તો ગુજરાત પાસેથી અથવા તો અરબી સમુદ્રમાં તે યમન અને ઓમાન તરફ પણ ફંટાશે તો અવશ્ય ગુજરાતમાંથી માવઠાનો માર નહીવત જોવા મળી શકે છે। પરંતુ હાલ તો કહેવું અઘરું છે તેમજ વહેલું પણ છે, પરંતુ તેની અપડેટ આવનાર દિવસોમાં જ જણાશે। જો ગુજરાતની અંદર માવઠું થશે તો 7-8 તારીખ દરમિયાનથી વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। તેમજ વડોદરા જિલ્લો, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ અને અરવલ્લીના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે। મધ્યમાં ખાસ કરીને આણંદ, નડિયાદ, બોરસદ, ખંભાત એ વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છના, સૌરાષ્ટ્રના તેમજ ઉત્તર ગુજરાતના હાલના અપડેટ મુજબ કોઈ શક્યતા જણાતી નથી, પરંતુ કચ્છના અને સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવે આ સિસ્ટમને કારણે તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો। તો મિત્રો માવઠાના વરસાદની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। વાત કરીએ તો મિત્રો ઠંડી અને તાપમાનની, ખાસ કરીને ડિસેમ્બર મહિના દરમિયાન જેવી જોતી હોય એવી ઠંડી હાલ તો જોવા નથી મળી રહી, પરંતુ જાન્યુઆરીના પહેલા અઠવાડિયા દરમિયાનથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। 2 દિવસથી તાપમાન પણ ધીરે ધીરે નીચે આવી રહ્યું છે। હવે જે રવિ પાક માટે અનુકૂળ ઠંડીની જરૂર હતી તે પ્રમાણે આ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ઠંડી જોવા મળે અને બપોરનું મહત્તમ તાપમાન તેમજ રાત્રિનું લઘુત્તમ તાપમાન હવે ધીરે ધીરે નજીક આવે એટલે કે નીચું આવે તેવી સંભાવના રહેલી છે। જેમાં ઉત્તર ભારતના વિસ્તારની અંદર ખાસ કરીને હિમવર્ષા થઈ રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું હતું, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે આગામી દિવસોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે ઘણું બધું નીચે આવી શકે છે। અત્યારે કચ્છના નલિયા આજુબાજુ 7 થી લઈને 8-9 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે કાલની અપડેટ મુજબ। હવે મિત્રો વાત કરીએ તો આજે રાત્રે દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન કેટલું રહી શકે છે રાત્રિનું, સાથે મહત્તમ તાપમાન કેટલું નીચું આવશે તેની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સૌથી નીચું તાપમાન 11 ડિગ્રી આજુબાજુ આબુ, અંબાજી તેમજ આબુ રોડ બોર્ડર લાગુ વિસ્તારની અંદર 10-11 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર એ વિસ્તારની અંદર પણ 12-13 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે, તેમજ અમુક વિસ્તારની અંદર એની નીચે પણ જોવા મળી શકે છે। જ્યારે અન્ય વિસ્તાર જેમાં પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લાના તમામ વિસ્તાર, રાધનપુર હોય, ખેડબ્રહ્મા, હિંમતનગર, વિસનગર, માણસા, કડી, ગાંધીનગરના પણ અમુક વિસ્તારની અંદર
13 થી લઈને 14 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે, જ્યારે અરવલ્લી, મહીસાગર, ડુંગરપુર, મોડાસા, માંડલી, માલપુર એ તમામ વિસ્તારની અંદર 13, 14, 15 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે, જ્યારે ભુજ, રાપર, અડેસર, ધોળાવીરા, ખાવડા, લખપત, નલિયા, માંડવી સહિતના વિસ્તારની અંદર પણ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું રહી શકે છે, જ્યારે અડેસર, નલિયા સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જવાની સંભાવના આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન પણ નીચું આવી રહ્યું છે. ભાવનગર 16 ડિગ્રી, ઉના 19, જુનાગઢ 16, પોરબંદર, જામનગર, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારની અંદર 15 થી લઈને 16 ડિગ્રી વચ્ચે તાપમાન જોવાની સંભાવના રહેલી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર 15-16 ડિગ્રી તાપમાન રહી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેમાં વલસાડ, સુરત, નવસારી, તાપી, ભરૂચ, અમોદ, અંકલેશ્વર, નર્મદા, વડોદરા, દાહોદ, ગોધરા તમામ વિસ્તારની અંદર તાપમાન 15 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે, જ્યારે બપોર દરમિયાન તાપમાનની વાત કરવા જઈએ તો જેમાં ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રનું તાપમાન પણ આવનારા દિવસોમાં 15 ડિગ્રી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે. આવનારા 2 દિવસની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌરાષ્ટ્રનું તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 28-29 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 25-26 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કચ્છમાં પણ 25-26 ડિગ્રી સેલ્સિયસ અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને પવનની ઝડપ નોર્મલ જોવા મળી રહી છે. આવનારા દિવસોની અંદર પણ પવનની ઝડપ નોર્મલ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જે કાતિલ ઠંડીનો રાઉન્ડ નહોતો જોવા મળ્યો, પરંતુ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે. મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન રાત્રિનું પણ નીચું આવશે આવનારી 7 તારીખ સુધી માવઠા પહેલા, તેમજ ખાસ કરીને બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પણ નીચે આવે ઘણું બધું તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. આ વર્ષે કાતિલ ઠંડીનો રાઉન્ડ ઉત્તરાયણના દિવસોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો તે પણ આવનાર દિવસોમાં આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર જોવા મળી શકે છે. તેની અપડેટ પણ આપણે દિવસે દિવસે આપતા રહીશું. તે ઉપરાંત વાત કરીએ તો મિત્રો 4 અને 5 તારીખ દરમિયાનના તાપમાનની જેમાં સૌરાષ્ટ્રનું તાપમાન પણ ઘણા બધા વિસ્તારની અંદર નીચે આવે તેવી સંભાવના છે. રાજકોટમાં 13 ડિગ્રી, હળવદ, સુરેન્દ્રનગર, મોરબી એટલા જિલ્લાની અંદર 13-12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન સૌથી નીચું જોવા મળી શકે છે 4 અને 5 જાન્યુઆરી દરમિયાન. જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ચારેય જિલ્લાના તમામ વિસ્તાર હોય, જેમાં ખાસ કરીને આબુ, અંબાજી, આબુ, ધાનેરા, બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાનની, થરાદ હોય, પાલનપુર, મહેસાણા, તેની સાથે હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, રાધનપુર, ભાંભર, થરા, સમી, પ્રાંતિજ, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા, હારીજ, રોડા, અડેસર, ભટસન, સુઈગામ, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર તમામ વિસ્તારને અંદર તાપમાન ઘણું બધું નીચે આવે તેવી સંભાવના રહેલી છે. 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉત્તર ગુજરાતનું તાપમાન રહી શકે છે. આબુ ને એ વિસ્તારની અંદર 10 ડિગ્રીથી નીચું પણ રહેવાની સંભાવના છે. કચ્છમાં પણ નલિયા સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી આજુબાજુ તેમજ 10 ડિગ્રી નીચે નલિયામાં તાપમાન રહી શકે છે, જ્યારે મધ્યના વિસ્તાર, અમદાવાદ સહિતના વિસ્તાર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતનું તાપમાન પણ 15 થી લઈને 17 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, દરરોજ આપણે માવઠાની અપડેટ, તાપમાન અને ઠંડીની પણ માહિતી મેળવતા રહીશું. આજ માટે એટલું જ.